છોટા ઉદેપુરમાં જમીન સંપાદનનો અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। ક્વાંટ તાલુકાના નાખલ ગામના 200 આદિવાસી લોકો ઢોલ વગાડીને કલેક્ટર કચેરી પહોંચતા અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા। કેટલાક લોકોએ આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે। મહત્વનું છે કે ક્વાંટ તાલુકાના અનેક વિસ્તારોમાં રેર અર્થ ખનિજ હોવાનું સામે આવ્યું છે। ત્યારે 28 ગામની જમીન સંપાદન કરાવવાની ભીતિને લઈને સ્થાનિકો મેદાને પડ્યા છે અને ઢોલ વગાડીને અનોખો વિરોધ કર્યો હતો। આજે અમે નાખલ ગામની આજુબાજુના ગામોના આગેવાનો સાથે અમે છોટાઉદેપુર કલેક્ટર કચેરી શ્રી સાહેબની ઓફિસમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। મેન અમારો પ્રશ્ન એ છે કે અમારો સમાજ આદિ અનાદિ કાળથી પહાડોમાં ડુંગરમાં વસનારો સમાજ છે। અમારે ખેતીમાં પાકતું નથી, છતાં બી 2 ટંકનું ખાવાનું અમારી સાથે પાકે છે। તેમ છતાં પણ અમે એક રૂઢિગત ગ્રામ સભાને અનુસંધાને ભેગા થઈને આજે અમારું જળ જંગલ જમીન બચાવવા માટે અમે ભેગા ચર્ચા કરી અને ભેગા થયા અને એ મુદ્દો લઈને અમે આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી અમારા ગામની અંદર આજુબાજુના ગામમાં ડ્રિલિંગ સર્વે કરવા માટે જીએમડીસી દ્વારા આવે છે। અમે પૂછવામાં આવે ત્યારે અમને જવાબ આપતા નથી, તેમ છતાં અમે પૂછીએ તો બી જવાબ નથી આપતા। એટલા માટે અમારે આનો જવાબ લેવા માટે અમે કલેક્ટર શ્રી સાહેબની ઓફિસમાં આવ્યા છે। બીજું કે ગામ વતી અમે એવું પણ જણાવીએ છીએ કે સર્વે કરે અને સર્વે કર્યા પછી કંઈક ખનિજ નીકળે તો અમારા સમાજનું શું, અમારા ગામનું શું, એનો મેન અમારો આ પ્રશ્ન છે। એ ગંભીર પ્રશ્ન છે અને અમે અમારી જમીનમાં ખોદવા દઈએ નહીં કે ડ્રિલિંગ કરવા નહીં દઈએ। જીએમડીસીના અનુસંધાનમાં 28 ગામડાની અંદર જે સંપાદન કામ ચાલુ છે અને આ સંપાદન થકી અમારી જે જમીનો છે, અમારા જે જળ જંગલ જમીનના અધિકારો જે છીનવાઈ રહ્યા છે, અમારી જમીનો છીનવાઈ રહી છે, એ છીનવાઈ ન જાય અને રૂઢિગત ગ્રામસભા જે લાગુ છે એનું પાલન થાય, એનું ઉલ્લંઘન કોઈ પણ હિસાબે ના થાય અને બંધારણનું ઉલ્લંઘન ના થાય, એ માટે આજે રોજ અમે કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપીને એનો વિરોધ કરીએ છીએ કે અમારી જમીનો અમને જે જગ્યા પર હતા ત્યાં આદિકાળથી વસવાટ કર્યો છે તો ત્યાં જ અમને રહેવા દો। અમારી જમીન છે, રૂઢિગત ગ્રામસભા અમારી લાગુ છે તો તમે દખલગીરી ના કરશો, એ જ અમારે અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે અને આવેદનપત્ર આપ્યું છે અને આવતીકાલે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને પણ મોકલવાના છે। છોટા ઉદેપુરમાં જમીન સંપાદનનો અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। ક્વાંટ તાલુકાના નાખલ ગામના 200 આદિવાસી લોકો ઢોલ વગાડીને કલેક્ટર કચેરી પહોંચતા અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા। કેટલાક લોકોએ આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે। મહત્વનું છે કે ક્વાંટ તાલુકાના અનેક વિસ્તારોમાં રેર અર્થ ખનિજ હોવાનું સામે આવ્યું છે। ત્યારે 28 ગામની જમીન સંપાદન કરાવવાની ભીતિને લઈને સ્થાનિકો મેદાને પડ્યા છે અને ઢોલ વગાડીને અનોખો વિરોધ કર્યો હતો। આજે અમે નાખલ ગામની આજુબાજુના ગામોના આગેવાનો સાથે અમે છોટાઉદેપુર કલેક્ટર કચેરી શ્રી સાહેબની ઓફિસમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। મેન અમારો પ્રશ્ન એ છે કે અમારો સમાજ આદિ અનાદિ કાળથી પહાડોમાં ડુંગરમાં વસનારો સમાજ છે। અમારે ખેતીમાં પાકતું નથી, છતાં બી 2 ટંકનું ખાવાનું અમારી સાથે પાકે છે। તેમ છતાં પણ અમે એક રૂઢિગત ગ્રામ સભાને અનુસંધાને ભેગા થઈને આજે અમારું જળ જંગલ જમીન બચાવવા માટે અમે ભેગા ચર્ચા કરી અને ભેગા થયા અને એ મુદ્દો લઈને અમે આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી અમારા ગામની અંદર આજુબાજુના ગામમાં ડ્રિલિંગ સર્વે કરવા માટે જીએમડીસી દ્વારા આવે છે। અમે પૂછવામાં આવે ત્યારે અમને જવાબ આપતા નથી, તેમ છતાં અમે પૂછીએ તો બી જવાબ નથી આપતા। એટલા માટે અમારે આનો જવાબ લેવા માટે અમે કલેક્ટર શ્રી સાહેબની ઓફિસમાં આવ્યા છે। બીજું કે ગામ વતી અમે એવું પણ જણાવીએ છીએ કે સર્વે કરે અને સર્વે કર્યા પછી કંઈક ખનિજ નીકળે તો અમારા સમાજનું શું, અમારા ગામનું શું, એનો મેન અમારો આ પ્રશ્ન છે। એ ગંભીર પ્રશ્ન છે અને અમે અમારી જમીનમાં ખોદવા દઈએ નહીં કે ડ્રિલિંગ કરવા નહીં દઈએ। જીએમડીસીના અનુસંધાનમાં 28 ગામડાની અંદર જે સંપાદન કામ ચાલુ છે અને આ સંપાદન થકી અમારી જે જમીનો છે, અમારા જે જળ જંગલ જમીનના અધિકારો જે છીનવાઈ રહ્યા છે, અમારી જમીનો છીનવાઈ રહી છે, એ છીનવાઈ ન જાય અને રૂઢિગત ગ્રામસભા જે લાગુ છે એનું પાલન થાય, એનું ઉલ્લંઘન કોઈ પણ હિસાબે ના થાય અને બંધારણનું ઉલ્લંઘન ના થાય, એ માટે આજે રોજ અમે કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપીને એનો વિરોધ કરીએ છીએ કે અમારી જમીનો અમને જે જગ્યા પર હતા ત્યાં આદિકાળથી વસવાટ કર્યો છે તો ત્યાં જ અમને રહેવા દો। અમારી જમીન છે, રૂઢિગત ગ્રામસભા અમારી લાગુ છે તો તમે દખલગીરી ના કરશો, એ જ અમારે અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે અને આવેદનપત્ર આપ્યું છે અને આવતીકાલે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને પણ મોકલવાના છે।